हेलो मित्रों, जय माताजी। केम छो बधा यूट्यूब फैमिली मित्र? मजामां तो छो। अमारे एक नवा ब्लॉग में तमारुं हार्दिक स्वागत है। આપણે ઘણા બ્લોગમાં કમેન્ટ આવી છે બધા સબસ્ક્રાઈબરની કે આજે મુકેશભાઈ એક ત્રિમંદિર મંદિર છે આપણે નારી ચોકડીની આગળ રંગોલી ચોકડી ત્યાંનો એક બ્લોગ બનાવો, તો બધા સબસ્ક્રાઈબરને માન રાખીને આજે આપણે આવી ગયા છીએ રંગોલી ચોકડી ત્રિમૂર્તિ મંદિર। સરસ મજાનું મંદિર છે। ફેમિલી બ્લોગ તો સરસ મજાનો બને એમ છે। બાળકો માટે પણ સુવિધા છે, બગીચા છે, अलग अलग वस्तु જોવાની છે। તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ત્રિમૂર્તિ મંદિરના તમને બહારથી લોકેશન કેવું છે તમને બતાવી, તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આ છે આપણે ત્રિમૂર્તિ મંદિર, તમે જોઈ શકો છો। એકદમ પરફેક્ટ લોકેશન છે। ભાવનગરથી આપણે સિહોર બાજુ જતા હોય કે નહીં એનું લોકેશન છે। સરસ મજાનું લોકેશન છે, તમને આગળ બતાવી। બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અલગ લોકેશન તમને બતાવશું। શરૂઆતમાં તો એન્ટ્રી છે, જો આપણે અહીંથી તમે જોઈ શકો છો। अलग सुविधा છે, સત્સંગ હોલ સ્પોટ સ્ટેટ છે, ભોજનાલય છે, ટોયલેટ, ફ્રૂટ, બાળકો માટે રમતગમત, કાર્યાલય, પીવાનું ઠંડુ પાણી, બધી સુવિધા છે। તમે જોઈ શકો છો કેવો નજારો છે। આ છે આપણું ત્રિમૂર્તિ મંદિર ભાવનગર। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમને પહેલાં તો દર્શન કરાવીએ મંદિરના, અલગ કેવી સુવિધા છે પણ બધી મસ્ત તમને આગળ બતાવશું। તો હાલો મિત્રો મળવી આગળ। હાલો મિત્રો, જો સરસ મજાની રંગોલી દોરેલી છે, તમને ત્રિમૂર્તિ મંદિરની રંગોલી બતાવી દેવી। સરસ મજાની રંગોલી છે અને બહેનો જો સાઈડમાં રંગોલી દોરે છે, જે ફૂલ સુવિધા સાથે તૈયારી છે। તમે જોઈ શકો છો, બાળકો રમી શકે છે। અલગ રંગોલીની તૈયારી છે। અહીંયા બહેનો જો રંગોલી દોરે છે અલગ અને તો બધા મિત્રોને આપણે દર્શન કરાવી। બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ત્રિમૂર્તિ મંદિરના સરસ મજાના દર્શન કરાવી બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલી મિત્રને। જે મિત્રની કમેન્ટ હતી તેની કમેન્ટને આપણે માન આપીને બ્લોગ બનાવવા આવી ગયા છીએ। તો બધા મિત્રોને દર્શન કરાવી આપણે। સિમંદર સ્વામી જો તમે જોઈ શકો છો, વર્તમાન તીર્થકાર સિમંદર સ્વામી ત્રિમૂર્તિના મેન મૂર્તિ છે અને તેના દર્શન કરાવી। તમે જોઈ શકો છો લોકેશન પરફેક્ટ। વર્તમાન તીર્થકાર સ્વામી સિમંદર સ્વામી છે, દર્શન કરાવી। અહીંયા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન છે, તેમના પણ તમને દર્શન કરાવી। અને સરસ માતાજી મહાદેવનું તમને મેં વાત કરી તેમ મહાદેવના દર્શન કરાવી। એકદમ પરફેક્ટ લોકેશન સાથે તમે જોઈ શકો છો। મહાદેવની શિવલિંગ શણગારવામાં આવી છે અને ડેકોરેશન એવું છે કે તમને એમ લાગે કે ના મહાદેવ હિમાલયમાં છે। પાછળ છે એ પાર્વતીજી છે ને હનુમાન દાદા છે। સરસ મજાના તમે દર્શન કરી લેજો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર। પદ્માવતી દેવી છે, પ્રેમથી રહેજો। ભગવાન દાદા તરીકે કહેવામાં આવે છે। એકદમ પરફેક્ટ મસ્ત મંદિર છે। બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો। તમને આગળ દર્શન કરાવી। મેન મૂર્તિની વાત કરવામાં આવે તો વર્તમાન તીર્થકાર સિમંદર સ્વામી છે। હજી તમને આગળ દર્શન કરાવી। આ છે આપણે ખોડિયાર માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો। ખોડિયાર માતાજીના દર્શન કરી લેજો। સતકેશ્વર દેવી તેના દર્શન કરી લેજો। અને પછી છે આપણે અંબાજી માતાજી પરફેક્ટ અને મેન મંદિર છે આપણે, જો તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું, ઠાકર દાદાનું, શ્રીનાથજી, યોગેશ્વર, શ્રી કૃષ્ણ ભગવાનના તિરુપતિ બાલાજી તમે જોઈ શકો છો। પરફેક્ટ એકદમ સરસ મજાની મૂર્તિ છે। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો। કેવો મંદિરનો નજારો છે મિત્ર એ કમેન્ટ કરજો। આ છે આપણે મહાકાળી ભદ્રકાળી દેવી, જે આપણે દર વખતે અમદાવાદ જઈએ છીએ ભદ્રકાળી માતાજીના દર્શન કરવા, ત્યાં ભદ્રકાળી માતાજી છે તમે જોઈ શકો છો। બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો।
ને ઠાકર દાદાના સરસ મજાના દર્શન કરી લેજો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર. હવે થોડોક ટાઈમમાં ઠાકર દાદાના 11 આવે છે. સરસ મજાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તો બધા મિત્ર દર્શન કરી લેજો. તો હાલો મિત્ર મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્રો, જો તમને સરસ મજાના દર્શન કરાવ્યા, મહાદેવના દર્શન કર્યા, સ્વામીજીના દર્શન કરાવ્યા અને કાળિયા ઠાકરના દર્શન કરાવ્યા, કૃષ્ણ ભગવાનના અલગ અલગ સરસ મજાના દર્શન કરાવ્યા. સરસ મંદિર છે, તો મંદિરના દર્શન કરાવ્યા. કેવું લાગ્યું કહેજો મિત્રો. અને તમને બહારના લોકેશનની વાત કરવી તો સરસ મજાનું બાળકો માટેનું એકદમ પરફેક્ટ લોકેશન છે, બાળકો માટે રમવા માટેનું. તમે જોઈ શકો છો. જો અહીંયા ગાર્ડન છે, બાળકો બધા રમી રહ્યા છે, નાના નાના બાળકો હિંચકા ખાઈ રહ્યા છે અને મોટા વડીલો એ આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, આરામથી ઉતા છે. મોટા વડીલો બધા બેઠા છે અને બાળકો માટે પરફેક્ટ લોકેશન છે. બાળકોને રમાડવાની મજા આવે એવું સરસ મજાનું લોકેશન છે. તો બધા મિત્ર એકવાર ભાવનગર સિહોર બાજુ જતા હોય, ભાવનગર રંગોલી ચોકડીએથી તો ત્રિમૂર્તિ મંદિરના સરસ એકવાર દર્શન કરવા આવજો. તમને એક પરફેક્ટ મજા આવશે એવું સરસ મજાનું લોકેશન છે. બાળકોનો નજારો મસ્ત છે, નાના બાળકોને રમવાની મજા આવે એવું પરફેક્ટ છે. અને બહારથી જો આવું લોકેશન છે મંદિરનું, તમે જોઈ શકો છો. ઉપર મંદિર છે અને અહીંથી પણ તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી શકીએ છીએ. જો અહીંથી પણ બતાવી છે કૃષ્ણ ભગવાનના, સ્વામીજીના દર્શન પણ થાય છે. પરફેક્ટ લોકેશન છે. આપણે બહારથી પણ તમને મંદિરના દર્શન કરાવીશું પરફેક્ટ. અને અલગ અલગ સુવિધા છે, સત્સંગ હોલ છે અને ભોજનાલય પણ છે અલગ અલગ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો તમને વિડીયોમાં ભોજનાલયની સુવિધા કેવી છે અલગ અલગ એ તમને બતાવીશું. અને તમને આ લોકેશન કેવું લાગ્યું બાળકોને એ કહેજો મિત્ર, એક કમેન્ટ કરી દેજો. બાળકોને એકદમ પરફેક્ટ મજા આવે એવું છે. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં જે ભોજનાલય છે, તમને ભોજનાલયનો નજારો બતાવી દઉં. પરફેક્ટ નજારો છે જો ભોજનાલયનો. ભોજનાલય પણ સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે પણ જમવાનું મળે છે. અલગ અલગ ટોકન ઉપર જમવાનું મળે છે. અને આની પાસે ઠંડા પાણીના નાસ્તાની હોટલ સ્ટોલ છે, ઠંડા પાણીનો સ્ટોલ છે અને અલગ અલગ નજારો છે, મસ્ત નજારો છે. અને આ પાછળની ભાગમાં તમે પાર્કિંગ એરિયો છે, આ બાજુ છે ઓફિસ છે અને આ કાર્યાલય છે આપણે. અને આ છે પાછળના ભાગમાં મંદિરનો પાછળનો ભાગ. આવો નજારો છે. તો કેવો નજારો છે મિત્ર કહેજો. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવી. મિત્રો, જો હાન પડી ગઈ છે અને જાગ પડી ગઈ છે તો પબ્લિક કેટલો આવી ગયો છે એ તમને નજારો બતાવી દઉં. આ છે આપણે ત્રિમૂર્તિ મંદિરનું ગાર્ડન. બાળકો બધા રમી રહ્યા છે અને પબ્લિક બધું જો પબ્લિક જેમ જાય ખોલતી જાય અંધારું થતું જાય એમ બધું પબ્લિક આવી ગયું છે. અને એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો, મંદિર શણગારવામાં આવ્યું છે. તમે એકવાર ડેકોરેશન જુઓ, મંદિરનું ડેકોરેશન કેવું છે કમેન્ટ કરી દેજો. મસ્તીનું શણગારવામાં આવ્યું છે મંદિર, તમે જોઈ શકો છો. આવું લોકેશન છે, એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે. વ્યૂ કેવો આવે મિત્ર કહેજો, કમેન્ટ કરી દેજો. અને આ છે આપણું મંદિર, ત્રિમૂર્તિ મંદિર. લાઇટ ડેકોરેશન સાથે તમે જોઈ શકો છો કેવો નજારો છે. કમેન્ટ કરી દેજો. સરસ મજાની બધા મિત્રો તમારા માન ને કમેન્ટના લીધે આપણે સરસ મજાનો બ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને આ છે આપણે એન્ટ્રી ગેટ અંદર આવ્યા એ નજારો છે મેન ગેટનો. આવું લોકેશન છે, તમે જોઈ શકો છો. મસ્તીનો વ્યૂ છે, એકદમ પરફેક્ટ. તો પાછળ મંદિરનો વ્યૂ કેવો આવે છે મિત્ર કમેન્ટ કરી દેજો. સરસ મજાની અને ડેકોરેશન જોઈને જ કે મજા આવે એવું છે, પરફેક્ટ. અહીંથી મંદિરનો નજારો તમે જુઓ કેવો નજારો, એકદમ પરફેક્ટ નજારો, મસ્તીનો વ્યૂ આવે છે. તો બધા મિત્રો એક કમેન્ટ કરી દેજો ડેકોરેશન કેવું છે મંદિરનું. હાલો મિત્રો, જો આપણે મંદિરે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. લોકેશનની વાત કરીએ તો આપણે ભાવનગર રાજકોટ હાઈવે, ભાવનગર લોકેશન છે આપણે રંગોલી ચોકડી. તમે જોઈ શકો છો. આ તે આપણે બાજુમાં બતાવીએ રંગોલી ચોકડી છે. આ રંગોલી ચોકડી છે આગળ, જે 4 વ્હીલ ગાડી આવીને ત્યાંથી રંગોલી ચોકડી વલભીપુર બાજુ જવાય છે. અને આ છે આપણું મંદિર. તો મંદિરના દર્શન કરાવ્યા, બાળકોનું ગાર્ડન બતાવ્યું. તો તમને કેવો નજારો લાગ્યો મિત્ર કહેજો. અને આ લોકેશનમાં આપણે વાત કરીએ તો આ ભાવનગર રાજકોટ હાઈવે છે, સિહોર બાજુ જઈએ આ રોડ છે અને બાજુમાં જ મંદિર છે. આવું સરસ મજાનું મંદિર છે, મસ્તીનું વ્યૂ આવે છે. તો હાલો મિત્ર
હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે અમારો વિડીયો તમને કેવો લાગ્યો કહેજો મિત્રો. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને નવા મિત્રો અમારા વિડીયોમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, જય માતાજી.